So, welcome back to my channel. I am Vilas, M.Com GSET ક્વોલિફાઈ કોમર્સ એજ્યુકેટર છું. આપ સૌનું સ્વાગત છે અકાઉન્ટિંગ માસ્ટર ચેનલ પર, જ્યાં અમે અકાઉન્ટન્સી, ઇકોનોમિક, બિઝનેસ સ્ટડી અને યુજીસી નેટ GSET કોમર્સને સરળ અને રસપ્રદ રીતે શીખવીએ છીએ. તો આજે આપણે ફિનાન્સ બિઝનેસનો એક ખૂબ જ મહત્વપૂર્ણ ચેપ્ટર એટલે કે કોસ્ટ ઓફ કેપિટલ શીખવાના છીએ. તે GSET, યુજીસી નેટ અને કોઈ પણ રાજ્યની સેટ એક્ઝામ માટે ખૂબ જ મહત્વનું ચેપ્ટર છે. એમાંથી સૌપ્રથમ આપણે મિનિંગ ઓફ ધ કોસ્ટ ઓફ કેપિટલ જોશું, એના ઓબ્જેક્ટિવ જોશું, બરાબર, એના ફીચર્સ શું આવે છે, એની અજપ્શન શું છે, પછી અલગ અલગ કોસ્ટ ઓફ કેપિટલ જોશું અને એના ફોર્મ્યુલા શું છે, બરાબર, અને લાસ્ટમાં આપણે MCQ પણ કરવાના છીએ, બરાબર. ચાલો શરૂઆત કરીએ. તો સૌપ્રથમ તો તમે પહેલાં એ વિચારો કે જો આપણે કંપનીમાં કે આપણા બિઝનેસ ધંધામાં કોઈ પણ રોકાણકારો પાસેથી પૈસા લઈએ તો શું તે પૈસા આપણને મફતમાં મળે છે? તો એનો જવાબ છે ના. કંપનીએ મૂડી બદલવા કે રોકાણકારો અથવા તો ધિરાણ કરતાઓને વળતર આપવું પડે છે. જેમ કે આપણે ઇક્વિટી લઈએ તો ઇક્વિટીના બદલામાં આપણે ઇક્વિટી બહાર પાડીએ છીએ તો એના બદલામાં આપણે શું આપીએ છીએ? ડિવિડન્ડ આપીએ છીએ, બરાબર. એવી જ રીતના જો આપણે ડિબેન્ચર લઈએ તો એના બદલામાં આપણે શું આપીએ છીએ? તો કે એને ઇન્ટરેસ્ટ આપીએ છીએ, બરાબર. તો એ જ આપણી કોસ્ટ છે. હવે સૌપ્રથમ તો કોસ્ટ એટલે શું? તો કોસ્ટ ઓફ કેપિટલ એટલે શું? તો કોસ્ટ ઓફ કેપિટલ એટલે કે કંપની એ મેળવેલી જેટલી પણ મૂડી પર રોકાણકારો અથવા તો ધિરાણદાતાઓને આપણે જે પણ લઘુત્તમ જરૂરી વળતર ચૂકવીએ છીએ એને જ આપણે શું કહીએ છીએ? કોસ્ટ ઓફ કેપિટલ. કોસ્ટ એટલે ખર્ચ, બરાબર. કેપિટલ એટલે જે પણ આપણી મૂડી છે, આપણા ધંધામાં જેટલી પણ મૂડી લઈ આવી છે એના ઉપરનો જે પણ ખર્ચ થાય છે એને આપણે શું કહીએ છીએ? તો કે કોસ્ટ ઓફ કેપિટલ કહેવામાં આવે છે. જો કોઈ પણ કંપની બિઝનેસ માટે 10 લાખ રૂપિયા ભેગા કરે અને એના ઉપર જે રોકાણકારો છે ને 12% વળતરની અપેક્ષા રાખે છે તો તે 12% જે રિટર્ન આપે છે એને શું કહેવામાં આવે છે? તો એને જ આપણે શું કહીએ છીએ? તો કે કોસ્ટ ઓફ કેપિટલ કહેવામાં આવે છે, બરાબર. હવે કંપની 10 લાખ રૂપિયા એકત્ર કરી અને ઇન્વેસ્ટરની અપેક્ષા 10%ની હોય તો એનું કોસ્ટ ઓફ કેપિટલ, એનું રિટર્ન કેટલું? 10%નું છે. તો કોસ્ટ ઓફ કેપિટલ કેટલી થઈ? તો કે 10%ની, બરાબર. જો કંપની 10%થી ઓછું કમાય તો રોકાણકારો અસંતુષ્ટ થશે અને કંપનીઓની વેલ્યુ પણ શું થશે? ઘટી જશે, બરાબર. તો આ વસ્તુ યાદ રાખી. કોસ્ટ ઓફ કેપિટલ એટલે શું? જેટલી પણ આપણને કેપિટલ મૂડી આપણે ધંધામાં લઈ આવી છે એના ઉપર જે ખર્ચ લાગે છે એને આપણે કોસ્ટ ઓફ કેપિટલ કહેવામાં આવે છે. અહીંયા આપણને એનો મિનિંગ આપેલો છે. કોસ્ટ ઓફ કેપિટલ ઇઝ મિનિમમ requirement rate of return that a company must earn on its investment to satisfy its investor. એટલે શું કહે છે કે કંપની દ્વારા મેળવવામાં આવેલી મૂડી, જેમાં ઇક્વિટી આવી જાય, ડેપ્ટ આવી જાય, પ્રેફરન્સ શેર આવી જાય, બરાબર. અહીંયા મેં તમને કીધેલું છે. એના ઉપર રોકાણકારોને આપવામાં આવતી જરૂરી લઘુત્તમ વળતર રિટર્ન જે આપે છે એને જ આપણે શું કહીએ છીએ? કોસ્ટ ઓફ કેપિટલ કહેવામાં આવે છે. જેમ કે ડેપ્ટ લઈએ, ડિબેન્ચર, એના ઉપર આપણે ઇન્ટરેસ્ટ આપીએ છીએ. ઇક્વિટી કે પ્રેફરન્સ શેર લઈએ તો એના ઉપર આપણે શું આપીએ છીએ? તો કે ડિબેન્ચર એટલે શું કહેવાય? ડિવિડન્ડ આપીએ છીએ, બરાબર. તો બસ આ જ વાત છે કોસ્ટ ઓફ કેપિટલની. સાવ એક લાઇનમાં યાદ રાખવું હોય તો શું થાય કોસ્ટ ઓફ કેપિટલ? તો કે કંપની દ્વારા મેળવેલી મૂડી પર રોકાણકારોને આપવામાં આવતું લઘુત્તમ જરૂરી વળતર એટલે કોસ્ટ ઓફ કેપિટલ કહેવામાં આવે છે. બસ બીજું કાંઈ નહીં. કોસ્ટ ઓફ કેપિટલ બરાબર મિનિમમ રિટર્ન પ્લસ ઇન્વેસ્ટરની જે પણ એક્સપેક્ટેશન હોય એને શું કહેવામાં આવે છે? કોસ્ટ ઓફ કેપિટલ કહેવામાં આવે છે. બસ એટલું જ આપણે યાદ રાખવાનું, બીજું કાંઈ યાદ રાખવાનું થતું નથી. કંપની દ્વારા મેળવેલી મૂડી પર રોકાણકારોને આપવામાં આવતું લઘુત્તમ જે જરૂરી વળતર જે પણ આપે છે એને શું કહેવામાં આવે છે? કોસ્ટ ઓફ કેપિટલ કહેવામાં આવે છે, બરાબર. બસ એટલું જ યાદ રાખવાનું છે. હવે આપણાની સાઈડમાં તેના ઓબ્જેક્ટિવ આપણે આપેલા છે. શું એના ઓબ્જેક્ટિવ છે? તો કે ઇન્વેસ્ટમેન્ટ ડિસિઝન માટે, બરાબર. એટલે કે નવી ઇન્વેસ્ટમેન્ટ અથવા તો પ્રોજેક્ટ સ્વીકારો કે નહીં તે નક્કી કરવા માટે પણ આ મદદ કરે છે. શું? કોસ્ટ ઓફ કેપિટલ, બરાબર. તો પહેલું તે આવી જશે. તેના પછી કેપિટલ બજેટિંગ ડિસિઝન માટે NPV, IRR, PI જેવી કેપિટલ બજેટિંગ ટેકનિક માટે પણ ડિસ્કાઉન્ટ રેટ તરીકે આપણે એનો ઉપયોગ કરીએ છીએ. તો એના માટે પણ કોસ્ટ ઓફ કેપિટલ નક્કી કરવી જરૂરી છે, બરાબર. તેના પછી કેપિટલ સ્ટ્રક્ચર ડિસિઝન માટે આપણે આને પહેલાંનું જે ચેપ્ટર હતું એ આપણે કેપિટલ સ્ટ્રક્ચરનું જોઈ લીધું, બરાબર. તેમાં આપણે અલગ અલગ રીતને કેટલો ડેપ્ટ રાખવો, કેટલી ઇક્વિટી રાખીએ એના આધારે આપણે શું કરીએ છીએ? તો કે કેપિટલ સ્ટ્રક્ચર કહેવાય નક્કી કરીએ છીએ. તો એ ડિસિઝન લેવા માટે પણ કોસ્ટ ઓફ
કેપિટલ આપણા માટે ઉપયોગી છે, બરાબર. ડેપ્ટ અને ઇક્વિટીનું યોગ્ય કોમ્બિનેશન પણ પસંદ કરવા માટે પણ જરૂરી છે, બરાબર. તો ખાસ ધ્યાન રાખજો. તેના પછી ડિવિડન્ડ ડિસિઝન માટે પણ જરૂરી છે. પછી બિઝનેસ વેલ્યુએશન માટે પણ, એટલે કંપનીની માર્કેટ વેલ્યુ અને એન્ટરપ્રાઇઝની વેલ્યુ નક્કી કરવા માટે પણ ઉપયોગી છે, બરાબર. પરફોર્મન્સ ઇવેલ્યુએશન માટે પણ ખાસ જરૂરી છે. મેનેજમેન્ટ અને પ્રોજેક્ટના જે પરફોર્મન્સનું મૂલ્યાંકન કરવા માટે પણ આપણે આનો ઉપયોગ કરીએ છીએ, બરાબર. તેના પછી વેલ્થ મેક્સિમાઇઝેશન, એટલે કે ઓછો કોસ્ટ ઓફ કેપિટલ રાખીને કંપનીની વેલ્યુ અને શેર હોલ્ડરની વેલ્થ વધારવાનો મુખ્ય હેતુ આપણો હોય છે, બરાબર. તો આ એના અલગ અલગ ઓબ્જેક્ટિવ છે. ચાલો, તેના પછી આપણને આપેલું છે, એના ફીચર્સ આપેલા છે કોસ્ટ ઓફ કેપિટલના. શું એના ફીચર્સ આપણને આપેલા છે? તો કે મિનિમમ જેટલું પણ આપણે એને આપીને એને શું કહેવામાં, મિનિમમ રિક્વાયર્ડ રિટર્ન. જેમ આપણે જોયું ને 10 લાખ રૂપિયા આપણે લઈ આવી છે, એના ઉપર કેટલા ટકા, 12%, 10% જે પણ આપણે રિટર્ન આપીએ છીએ, બરાબર. તો કોસ્ટ ઓફ કેપિટલ એ રોકાણકારો દ્વારા અપેક્ષિત લઘુત્તમ જે વળતર છે ને એને જ આપણે કહીએ છીએ. મિનિમમ આપણે જેટલું પણ એને પણ આપવું જરૂરી છે, બરાબર. તેના પછી પર્સન્ટેજનો કોન્સેપ્ટ, એટલે કે હંમેશા ટકાવારીમાં દર્શાવવામાં આવે છે. એક્ઝામ્પલ આપણે જોયું ઉપર 10%, 12%, 15%, કેમાં દર્શાવવામાં આવે છે? તો કે પર્સન્ટેજમાં દર્શાવવામાં આવે છે. ઓપોર્ચ્યુનિટી કોસ્ટ, એટલે ઓપોર્ચ્યુનિટી કોસ્ટ એટલે કે એવી કે જે આપણે બેસ્ટ જે ઓપ્શન છે એ જતો કરી છીએ એને જ આપણે ઓપોર્ચ્યુનિટી કોસ્ટ કહીએ છીએ. દાખલા તરીકે તમારી પાસે 2000 રૂપિયા છે હાલમાં. કેટલા રૂપિયા? તો કે 2000 રૂપિયા હાલમાં તમારી પાસે છે. એમાંથી તમારે 2 કામ કરવાના છે. તમારી પાસે કેટલા કામ છે? 2 છે. એક તો કાં તો તમે તેની બુક લ્યો, બરાબર, અને કાં તો તમે એની એક વોચ સારામાં લઈ લ્યો, બરાબર. હવે બુક લ્યો છો તમે અને જે વોચ તમારે લેવાનો જે ઓપ્શન છે તેને જતો કરો છો, તો એને જ આપણે શું કહીએ છીએ? ઓપોર્ચ્યુનિટી કોસ્ટ કહીએ છીએ, બરાબર. આ તમને એક એક્ઝામ્પલ આપીને સમજાવ્યું. જ્યારે આમાં ઓપોર્ચ્યુનિટી કોસ્ટ બિઝનેસમાં શું હોય, બરાબર, તો અમુક જે પ્રકારના રોકાણો એ એક્સેપ્ટ કરે છે ને જે જતા કરે છે એને શું કહીએ છીએ? ઓપોર્ચ્યુનિટી કોસ્ટ કહેવામાં આવે છે, બરાબર. તો એના આધારે પણ રોકાણકારોનો અન્ય વિકલ્પ રોકાણ કરીને જે વળતર મેળવી શકતા હતા એનો એ ત્યાગ કરે છે, તો એને શું કહેવામાં આવે છે? ઓપોર્ચ્યુનિટી કોસ્ટ કહેવામાં આવે છે, બરાબર. ઇમ્પ્લિસિટ કોસ્ટ છે, ઓપોર્ચ્યુનિટી કોસ્ટ છે, એપ્લિસિટ કોસ્ટ છે, એ બધી કોસ્ટની વ્યાખ્યા તમને ખાસ પૂછાશે, બરાબર. તો યાદ રાખવી તમારા માટે જરૂરી છે. એમાંથી ક્વેશ્ચન જીસેટમાં પૂછાય છે, બરાબર. ચાલો, તેના પછીનું ફીચર્સ એમાં આવે છે ફ્યુચર ઓરિએન્ટેડ કોન્સેપ્ટ છે. ફ્યુચર ઓરિએન્ટેડ એટલે કે કોસ્ટ ઓફ કેપિટલ ભવિષ્યના જે અપેક્ષિત વળતર છે એના ઉપર આધારિત છે. ભૂતકાળનો આપણો ખર્ચ નહીં, પણ શું? ભવિષ્યમાં આપણા નહીં થવાનો છે. અત્યારે આપણે ઇક્વિટી કે ડિબેન્ચર લઈ લીધા, પછી આપણે ભવિષ્યમાં એને ઇન્ટરેસ્ટ આપશું કાં પછી ડિવિડન્ડ આપશું, બરાબર. એટલે એ શું છે? તો કે ફ્યુચર ઓરિએન્ટેડ કોન્સેપ્ટ છે. યુઝ એઝ ધ ડિસ્કાઉન્ટ રેટ. ડિસ્કાઉન્ટ રેટ એ એને ડિસાઇડ કરે છે, બરાબર. શું યુઝ કરીએ છીએ આપણે? ડિસ્કાઉન્ટ રેટ યુઝ કરીએ છીએ. તેના પછી આવે છે ડિપેન્ડ ઓન ધ રિસ્ક ઉપર ડિપેન્ડ છે. હા, બરાબર, 100% સાચી વાત છે. કારણ કે જેટલું રિસ્ક વધુ હોય છે એટલું જ તમારે કોસ્ટ ઓફ કેપિટલ વધુ હશે, બરાબર. તમને ખબર જ હશે, તમે શેર માર્કેટમાં તેમાં પૈસા તમે રોકાણ કરતા હશો, તો જેટલું રિસ્ક વધુ હશે એટલું તમને રિટર્ન પણ શું મળશે? વધુ મળશે, બરાબર. એટલે એ ડિપેન્ડ કેના ઉપર કરે છે? તો કે રિસ્ક ઉપર ડિપેન્ડ કરે છે. તો એવી જ રીતના આપણે કંપની માટે શું? જેટલું રિસ્ક વધારે છે એટલી જ આપણી કોસ્ટ કેટલી કેપિટલની? તો કે વધુ આવશે કોસ્ટ, બરાબર. તો ખાસ ધ્યાન રાખજો. કોની ઉપર ડિપેન્ડ કરે છે? તો કે રિસ્કની ઉપર. હેલ્પ ઇન ધ ફિનાન્સ ડિસિઝન લેવા માટે પણ આપણને આ ખૂબ જ મહત્વનું છે, બરાબર. ઇન્વેસ્ટમેન્ટ ડિસિઝન, કેપિટલ બજેટિંગનું ડિસિઝન હોય, કેપિટલ સ્ટ્રક્ચરનું હોય કે ફિનાન્સ ડિસિઝન માટેનું આ એક આધારરૂપ બની જાય છે આપણા માટે, બરાબર. તો ખાસ ધ્યાન રાખજો. કોસ્ટ ઓફ કેપિટલનું આપણે શું જોયું અત્યાર સુધીમાં? તો કે એના ઓબ્જેક્ટિવ જોયા અને ફીચર જોયા, બરાબર. ખાસ યાદ રાખજો. કોસ્ટ ઓફ કેપિટલ એટલે શું? તો કે જે પણ આપણે રોકાણકારોને જે મિનિમમ જે વળતર કે રિટર્ન આપીએ છીએ એને જ આપણે શું કહીએ છીએ? કોસ્ટ ઓફ કેપિટલ કહેવામાં આવે છે. જેના અલગ અલગ આપણે ફીચર જોયા. તો કે મિનિમમ રિક્વાયર્ડ રેટ હોય છે, પર્સન્ટેજના કોન્સેપ્ટનો હોય છે, જેમ આપણે જોઈએ ને 12%, 10%. ઓપોર્ચ્યુનિટી કોસ્ટ, જે એક રોકાણ કરીએ છીએ અને બાકીના જે રોકાણનો ત્યાગ કરીએ છીએ એને જ આપણે શું કહીએ? ઓપોર્ચ્યુનિટી કોસ્ટ કહીએ છીએ, બરાબર. કારણ કે જે બાકીના રોકાણનો આપણે જતા કર્યા એમાંથી જો આપણે ત્યાં રોક્યા હોત તો એમાંથી આપણને પૈસા મળે જ ને, તો એની વાત થાય છે, બરાબર. પછી ફ્યુચર ઓરિએન્ટેડ કોન્સેપ્ટ છે, કારણ કે આપણે ભવિષ્યમાં આપણા રિટર્ન આપણે એને દેવાનું છે, બરાબર. જેમ કે ડિવિડન્ડ સ્વરૂપે આપણે એને આપી, ઇન્ટરેસ્ટ સ્વરૂપે આપી. તેના પછી યુઝ એઝ ધ ડિસ્કાઉન્ટ રેટ એમાં આપણે યુઝ કરીએ છીએ. ડિપેન્ડ ઓન ધ રિસ્ક ઉપર ડિપેન્ડ છે. અને હેલ્પ ઇન ધ ફિનાન્સ ડિસિઝનમાં પણ આપણને મદદ કરે છે, બરાબર. તો આટલા એના ફ્યુચર હતા. ચાલો, તેના પછી આપણે જોઈએ
ઇમ્પોર્ટન્ટ ઓફ ધ કોસ્ટ ઓફ કેપિટલનું શું ઇમ્પોર્ટન્ટ છે, એનું મહત્ત્વ શું છે, તો કે કેપિટલ બજેટિંગ માટે ખાસ ઉપયોગી છે. કેપિટલ બજેટિંગમાં આપણે શું કરીએ છીએ, IRR અને NR ને PI ને એવા અલગ અલગ આપણે કેપિટલ બજેટિંગ કરીએ છીએ, અને કયો પ્રોજેક્ટ આપણે એક્સેપ્ટ કરવો, કયો કહેવાય આપણે રિજેક્ટ કરવો, એ ડિસિઝન લેવા માટે ખાસ મહત્ત્વનું છે કોસ્ટ ઓફ કેપિટલ, બરાબર. તેના પછી કેપિટલ સ્ટ્રક્ચરમાં કેટલી ઇક્વિટી રાખવી, કેટલો ડેપ્ટ રાખવો, એ હેલ્પ ટુ ચૂઝ ધ ચીપેસ્ટ સોર્સ ઓફ ધ ફિનાન્સ, તો એના માટે પણ કોસ્ટ ઓફ કેપિટલ જરૂરી છે, બરાબર. તેના પછી ડિવિડન્ડ પોલિસી માટે યુઝફુલ વાઇલ ધ ડિસિઝન, ડિવિડન્ડ પોલિસી માટે પણ કેટલું ડિવિડન્ડ આપવું, કેટલું નહીં, કોસ્ટ ઓફ કેપિટલ ઉપરથી આપણે નક્કી કરી શકશું, બરાબર. ધ ફર્મ વેલ્યુએશન માટે યુઝ ફોર ધ કેલ્ક્યુલેટિંગ ધ કંપની વેલ્યુ માટે, વેલ્થ મેક્સિમાઇઝેશન, જે લોઅર જેટલી કોસ્ટ હશે કેપિટલની એટલી હાયર પ્રોફિટ આપણને મળશે, અને એને વેલ્યુ પણ શું થશે તો કે વધશે. આ ખાસ યાદ રાખજો, જેમ તમારી કોસ્ટ ઓછી હશે એમ પ્રોફિટ શું થશે, વધુ થશે, અને આપણે જે વેલ્થ મેક્સિમાઇઝેશન હશે તે પણ શું થશે, ફર્મની વેલ્યુ હશે એ શું થશે, વધારો થશે, બરાબર. તો ખાસ ધ્યાન રાખજો, મોસ્ટ IMP છે, ક્વેશ્ચનમાં તમને પૂછાય છે એવું છે. ચાલો, તેના પછી આપણને આવે છે પરફોર્મન્સ ઇવેલ્યુએશન માટે પણ ખૂબ જરૂરી છે. મેજર ધ મેનેજમેન્ટ એફિશિયન્સી માટે, કાર્યક્ષમતામાં એમાં મેજર કરવા માટે પણ ઉપયોગી છે. ઇન્વેસ્ટમેન્ટ ડિસિઝન યુઝ ઇન ધ સિલેક્ટિંગ ધ પ્રોફિટેબલ પ્રોજેક્ટ, કયો સારો એવો આપણને પ્રોફિટ આપે છે એ પ્રોજેક્ટ આપણે સ્વીકાર કરવો, સિલેક્ટ કરવો, એના માટે પણ કોસ્ટ ઓફ કેપિટલ જરૂરી છે, બરાબર. તો આ એટલા એના ઇમ્પોર્ટન્સ હતા, બરાબર. ચાલો, તેના પછી આવે છે કોમ્પોનેન્ટ. હવે તમે જોઈ લીધું કે કોસ્ટ ઓફ કેપિટલ એટલે કે આપણે જે મિનિમમ વળતર આપીએ છીએ, પણ એના અંદરના કેટલા કમ્પોઝ, એના કેટલા ટાઈપ્સ છે તે આપણે હવે જોઈ લઈશું, બરાબર. તો પહેલું આવે કોસ્ટ ઓફ ઇક્વિટી, મેં તમને કીધું તો એ રીતના. બીજો આવે કોસ્ટ ઓફ પ્રેફરન્સ શેર, અને ત્રીજો છે કોસ્ટ ઓફ ડેપ્ટ, અને ચોથું આવે છે કોસ્ટ ઓફ રિટેન અર્નિંગ, બરાબર. હવે એક આપણે સમજવાનો છે એક પછી. હવે કોસ્ટ ઓફ ઇક્વિટી એટલે શું, તો કે કોસ્ટ ઓફ ઇક્વિટી એટલે કે જે શેર આપણે જે નાના નાના ટુકડામાં જે બહાર પાડીએ છીએ, જે 100નો એક શેર હોય, 1 રૂપિયાનો હોય, 10 રૂપિયાનો હોય, બરાબર. તો એને શું કહેવામાં આવે, શેર કહેવામાં આવે છે, બરાબર. હવે એના ઉપર આપણે રિટર્ન શું આપીએ છીએ, તો કે ડિવિડન્ડ સ્વરૂપે આપીએ છીએ, બરાબર. હવે રિટર્ન એક્સપેક્ટેડ બાય ધ ઇક્વિટી શેર હોલ્ડર, કોણ શેર હોલ્ડર જેટલું પણ એનું અપેક્ષિત મૂલ્ય જે આપણે એને આપીએ છીએ એને શું કહેવામાં આવે છે, ડિવિડન્ડ કહેવામાં આવે છે, બરાબર. તો ખાસ ધ્યાન, ઇક્વિટી શેર હોલ્ડર દ્વારા જેટલી પણ રોકાયેલી મૂડી પર કંપની એને આપવામાં આવતો અપેક્ષિત જે પણ વળતર, એને આપણે શું કહીએ છીએ, તો કે કોસ્ટ ઓફ ઇક્વિટી કહેવામાં આવે છે. ઇક્વિટી એટલે તમને ખબર છે શેર. હવે કોસ્ટ ઓફ ઇક્વિટી એટલે શું, તો કે ઇક્વિટી શેર હોલ્ડર દ્વારા રોકાયેલી મૂડી ઉપર કંપની જે પણ અપેક્ષિત જે પણ વળતર એને આપે છે એને શું કહેવામાં આવે છે, તો કે કોસ્ટ ઓફ ઇક્વિટી કહેવામાં આવે છે, બરાબર. આનો આપણે અલગથી પણ ફોર્મ્યુલા પણ આવશે, એ તમને હું આગળ કરાવીશ, બરાબર. એ સૌથી વધુ કોસ્ટલી, બધા કરતાં હાઈલી કોસ્ટલી હોય ને તો એ કોસ્ટ ઓફ ઇક્વિટી છે, બરાબર. કંઈ ફિક્સ ડિવિડન્ડ આમાં આપણે નક્કી નથી હોતું, જેમ આપણે કોસ્ટ ઓફ ડેપ્ટના અમુક ટકા જે ઇન્ટરેસ્ટ હોય છે એ આપણે નક્કી કરેલું હોય કે 12%, 10%, બરાબર. પણ ડિવિડન્ડ આપણે કોઈ પણ ફિક્સ હોતું નથી. તમને ખબર જ છે, કોઈ વર્ષ આપણે નફો થાય છે તો આપણે ડિવિડન્ડ આપી છે, અથવા તો નફો થયો હોય છતાં પણ આપણે ડિવિડન્ડ નથી આપતા, બરાબર. તો એ રીતનું હોય છે, એટલે ફિક્સ નથી હોતું ડિવિડન્ડ આપવું. પછી વોટિંગ રાઇટ પણ આપણને મળે છે આમાં, તમને ખબર જ હશે, શેર હોય તો આપણને વોટિંગ રાઇટ પણ મળે છે, બરાબર. અને આ પરમનન્ટ કેપિટલ માટેનું છે, એવું નથી કે તમે થોડાક વર્ષ પછી તમને આ કેપિટલ પાછી દઈ દેવામાં આવશે, બરાબર, ઇન્ટરેસ્ટ સાથે, એવું હોતું નથી. આ પરમનન્ટ છે, જ્યાં સુધી તમારી કંપની ચાલશે ત્યાં સુધી તમારે એમાં તમારો ભાગ રહેશે, બરાબર. તો ખાસ ધ્યાન રાખજો. હવે પહેલું હતું શું, તો કે કોસ્ટ ઓફ ઇક્વિટી, બરાબર. ચાલો, તેના પછી આવે છે કોસ્ટ ઓફ પ્રેફરન્સ શેર. પ્રેફરન્સ શેર એટલે તમને ખબર છે, જે આપણે વિસર્જન થાય કંપનીનું ત્યારે ઇક્વિટી પહેલાં જે પણ લોકોનો વારો આવે એને આપણે શું કહીએ છીએ, પ્રેફરન્સ શેર કહેવામાં આવે છે, બરાબર. પ્રેફરન્સ શેરનો અમુક સમય નિશ્ચિત હોય છે. એમાં 2 પ્રકારના પ્રેફરન્સ શેર, એક તો રિડીમેબલ હોય છે અને ઇરિડીમેબલ હોય છે. રિડીમેબલ એટલે કે લાંબા સમય સુધી રાખી છે, એમાં કોઈ અંત નથી. ઇરિડીમેબલમાં મુદત આપણને આપી દીધી કે 20 વર્ષની, 10 વર્ષની, 15 વર્ષની, બરાબર. તો ખાસ ધ્યાન રાખજો. તો એને પ્રેફરન્સ શેર. કોસ્ટ ઓફ પ્રેફરન્સ શેર કેને કહેવામાં આવે છે, તો કે પ્રેફરન્સ શેર હોલ્ડરને ચૂકવવામાં આવતી ફિક્સ જે ડિવિડન્ડ છે, એટલે કે એને કોસ્ટ ઓફ પ્રેફરન્સ કેપિટલ કહેવામાં આવે છે. એને ફિક્સ ડિવિડન્ડ ચૂકવવું પડે છે, જ્યારે આપણે ઇક્વિટીમાં ફિક્સ ડિવિડન્ડ ચૂકવતા નથી, પણ કોસ્ટ ઓફ પ્રેફરન્સ શેરમાં આપણે ફિક્સ ડિવિડન્ડ ચૂકવવામાં આવે છે, બરાબર. અને એમાં કોઈ આપણે વોટિંગ રાઇટ પણ હોતો નથી, બરાબર. અને ઇક્વિટી કરતાં વધુ સસ્તું છે અને ડેપ કરતાં મોંઘું છે, બરાબર. તો ખાસ ધ્યાન રાખજો. આ વાત કેની થઈ ગઈ, તો કે પ્રેફરન્સ કેપિટલની, બરાબર. તેના પછી આવે છે કોસ્ટ ઓફ ધ ડેપ્ટ. ડેપ્ટ એટલે કે ડિબેન્ચર, બરાબર, જે આપણે ઉધાર લઈએ છીએ એને આપણે ડિબેન્ચર કહેવામાં આવે છે. ડિબેન્ચર એટલે તમને ખબર જ છે. હવે કોસ્ટ ઓફ ડેપ્ટ એટલે શું, તો કે
લોન છે, ડિબેન્ચર છે અથવા તો અન્ય જે બોરોવડ છે ફંડ એના ઉપર ચૂકવવામાં આવતો ઇન્ટરેસ્ટ એને કોસ્ટ ઓફ ડેપ્ટ કહેવામાં આવે. સૌથી સસ્તામાં સસ્તો સ્ત્રોત હોય ને તો એ કોસ્ટ ઓફ ડેપ્ટ છે અને એના ઉપર જે આપણે ઇન્ટરેસ્ટ પણ શું લગાવીએ છીએ ફિક્સ હોય છે કે 12%, 13%, 10%, બરાબર. એટલે એને ચૂકવવું જ પડે છે દર વર્ષે. એવું નથી કે આ વર્ષે તમે ન ચૂકવો તો નહીં, ચૂકવવું જ પડે છે, દર વર્ષે ચૂકવવામાં આવે છે અને આને સૌથી સસ્તામાં સસ્તો સોર્સ પણ કહેવામાં આવે છે, બરાબર. તો ખાસ ધ્યાન રાખજો. તેના પછી લાસ્ટમાં આવે કોસ્ટ ઓફ રિટેન અર્નિંગ. હવે રિટેન અર્નિંગ કેને કહેવામાં આવે છે એ ખાસ ધ્યાન રાખો. તમે EBIT તમને ખબર હશે, પ્રોફિટ બિફોર ટેક્સ એન્ડ ઇન્ટરેસ્ટ, બરાબર. એ જે હોય એમાંથી ઇન્ટરેસ્ટ અને ટેક્સ બે ડિવિડન્ડ બે બાદ કરતાં જે લાસ્ટમાં જે વધે છે અને એમાંથી પણ પ્રેફરન્સ શેર હોલ્ડરને આપી દેતા જે પણ વધે છે એને રિટેન અર્નિંગ કહેવામાં આવે છે, બરાબર. તે ખાસ ધ્યાન રાખજો. હવે એ જે છે એની કોસ્ટ શું હવે તમને તેમ થાય કે આ કંપનીની ઇન્કમની અંદર જે હોય તો આની શું કોસ્ટ આવે, તો એની પણ કોસ્ટ આવે છે. ડિવિડન્ડ તરીકે વેચવાને બદલે કંપનીમાં જ રાખવામાં આવે તો પ્રોફિટનો આપણે એની ઓપોર્ચ્યુનિટી કોસ્ટ મળશે, બરાબર. તો એને જ આપણે શું કહીએ છીએ તો કે કોસ્ટ ઓફ રિટેન અર્નિંગ કહેવામાં આવે છે. ફરીવારથી બોલું છું, શું કહેવામાં, ડિવિડન્ડ તરીકે વેચવાના બદલે આપણે કંપનીમાં જે આવેલો જે નફો છે એમાં રાખીએ તો એને ઓપોર્ચ્યુનિટી કોસ્ટ કહેવામાં આવે છે અને કોસ્ટ ઓફ રિટેન અર્નિંગ પણ કહેવામાં આવે છે, બરાબર. તો ખાસ ધ્યાન રાખજો આ બધી વસ્તુ. અને ખાસ અહીંયા જો અલગથી તમને આપેલા છે કોસ્ટ ઓફ ઇક્વિટી છે એને KE તરીકે દર્શાવવામાં આવશે, બરાબર. અને કોસ્ટ ઓફ પ્રેફરન્સ એને KP તરીકે દર્શાવવામાં આવે છે અને કોસ્ટ ઓફ ડેપ્ટને KD તરીકે દર્શાવવામાં આવે છે અને કોસ્ટ ઓફ રિટેન અર્નિંગને આપણે KR તરીકે દર્શાવવામાં આવે છે, બરાબર. તો ખાસ ધ્યાન રાખજો, આ મોસ્ટ IMP છે. ચાલો, તેના પછી આપણને એની ક્લાસિફિકેશન ઓફ ધ અલગ અલગ કોસ્ટ આપેલી છે, ખાસ મોસ્ટ IMP છે. આમાંથી ક્વેશ્ચન જે સેટમાં દર વખતે પૂછાય છે, બરાબર. હવે એસેટ કોસ્ટ એટલે શું તો કે એન્યુઅલ જે પેમેન્ટ કરી છે, ઇન્ટરેસ્ટ આપી છે, ડિવિડન્ડ આપી, જે આપણને દેખાતી હોય ને એવી જે કોસ્ટ આવે છે એને આપણે એક્સપ્લિસિટ કોસ્ટ કહેવામાં આવે છે, બરાબર. જે આપણને દેખાતી હોય, જે થતા હોય હાલમાં, જે રિયલમાં પૈસા જતા હોય આવતા હોય એને આપણે જતા હોય એને આપણે શું કહીએ છીએ, એક્સપ્લિસિટ કોસ્ટ કહેવામાં આવે છે, બરાબર. હવે ઇમ્પ્લિસિટ કોસ્ટ કેને કહેવામાં આવે છે તો કે જે હાલમાં રિયલમાં એ વસ્તુ એનો કોસ્ટ કે ખર્ચ થયો નથી પણ આપણે માની લઈએ છીએ, જો કે ઓપોર્ચ્યુનિટી કોસ્ટ મેં તમને કીધું ને કે તમારી પાસે બે ઓપ્શન છે, એમાંથી બુક લઈ લ્યો છો અને જે વોચ નથી લેતા અને એ જે તમે જતો કરો છો બેસ્ટ તમારો અલ્ટરનેટિવ જે ઓપ્શન એને જતો કરો છો એને જ આપણે શું કહીએ છીએ, ઇમ્પ્લિસિટ કોસ્ટ કહીએ છીએ, બરાબર. રિયલમાં છે નહીં પણ તોય આપણે ઇમ્પ્લિસિટ કોસ્ટ ખાસ ધ્યાન રાખજો. જે રિયલમાં થઈ હોય એને શું કહીએ છીએ, એક્સપ્લિસિટ કોસ્ટ કહેવામાં આવે છે. પછી સ્પેસિફિક કોસ્ટ એટલે કે કોસ્ટ ઓફ ઇન્ડિવિજ્યુઅલ સોર્સ, જેમાં આપણે કોસ્ટ ઓફ ઇક્વિટી આવે છે, કોસ્ટ ઓફ ડેપ્ટ આવી છે, બરાબર. જે સ્પેસિફિક કોસ્ટ કહેવામાં આવે છે. કમ્પોઝિટ કોસ્ટ એટલે કે કોસ્ટ ઓફ ઇક્વિટી પ્લસ કોસ્ટ ઓફ ડેપ્ટ પ્લસ કોસ્ટ ઓફ પ્રેફરન્સ શેર, એને જે ઓવરઓલ જે કોસ્ટ હોય એને આપણે શું કહીએ, કમ્પોઝિટ કોસ્ટ કહેવામાં આવે છે, બરાબર. માર્જિનલ કોસ્ટ એટલે કે એક યુનિટ વધારીને એડિશનલ યુનિટમાં જે કોસ્ટ આવે એને માર્જિનલ કોસ્ટ કહેવામાં આવે. કોસ્ટ ઓફ ધ રેઝિંગ, બરાબર, અહીંયા આપેલું છે કોસ્ટ ઓફ ધ રાઇઝિંગ વન એડિશનલ યુનિટ ઓફ ધ કેપિટલ, તો એને શું કહેવામાં આવે છે, માર્જિનલ કોસ્ટ કહેવામાં આવે છે. તો આ મોસ્ટ IMP છે, આમાંથી ક્વેશ્ચન પૂછાય છે, બરાબર. તો ધ્યાન રાખજો. ચાલો, હવે કોસ્ટ ઓફ કેપિટલને અફેક્ટ કરતા કેટલા ફેક્ટર છે તો કે 2 ફેક્ટર છે. પહેલું ફેક્ટર કયું છે તો કે ઇન્ટરનલ જે પણ ફેક્ટર આવે છે અને બીજું એક્સટર્નલ ફેક્ટર, બરાબર. હવે ઇન્ટરનલ ફેક્ટરમાં કયા ફેક્ટર આવે છે તો કે કેપિટલ સ્ટ્રક્ચર, ડિવિડન્ડની પોલિસી તમારી કેવી છે, દર વખતે ડિવિડન્ડ આપણે દઈએ છીએ નથી દેતા, બરાબર. પછી બિઝનેસ રિસ્ક તમારું કેવું છે, ફિનાન્સ રિસ્ક કેવું છે. ફિનાન્સ રિસ્ક એટલે જે આપણે ડિવિડન્ડ આપણે દર વખતે દઈએ છીએ એની જ વાત કરીએ. પ્રોફિટેબિલિટી, પછી કંપની ક્રેડિટ રેટિંગ એટલે ક્રેડિટની આપણે કેવી સુવિધા છે, બરાબર. પછી ગ્રોથની ઓપોર્ચ્યુનિટી આપણા કંપની માટે કેવી છે, તો એ બધા ઇન્ટરનલ ફેક્ટર છે, એ કોસ્ટ ઓફ કેપિટલને અસર કરે છે, બરાબર. ઇન્ટરેસ્ટ કેટલું રાખવું, કેટલું ડિવિડન્ડ દેવી, એ બધી અસર આ ઇન્ટરનલ ફેક્ટર એને અસર કરે છે. તેના પછી એક્સટર્નલ ફેક્ટર આવે છે, જેમાં ઇન્ટરેસ્ટ રેટ આવી જાય છે, અલગ અલગ ઇન્ટરેસ્ટના રેટ ચાલતા હોય તમને ખબર જ છે, બરાબર. પછી ઇન્ફ્લેશન ઉછાળો, પછી ગવર્મેન્ટની પોલિસી, ટેક્સ રેટ, માર્કેટ કન્ડિશન, ઇકોનોમિક કન્ડિશન, તો આ બધા એક્સટર્નલ ફેક્ટર છે, બરાબર, જે કોસ્ટ ઓફ કેપિટલને અસર કરે છે. હવે આપણે જોવાના છે એના અલગ અલગ ફોર્મ્યુલા જોવાના છે, બરાબર. તો પહેલાં આપણે શું સ્ટડી કર્યું હતું કોમ્પોનેન્ટમાં ટાઈપ્સમાં, તો કે કોસ્ટ ઓફ ઇક્વિટી. હવે કોસ્ટ ઓફ ઇક્વિટી ફાઇન કરવું હોય તો કઈ રીતના આપણે કઈ ફાઇન કરી શકીએ, તો આ એનો મોસ્ટ IMP સૂત્ર છે, તમને સૂત્રમાંથી ક્વેશ્ચન પૂછાઈ જાય, બરાબર. હવે જો જી સેટમાં કોઈ હજુ સુધી તો એ કોઈ ક્વેશ્ચન
પ્રેક્ટિકલ નથી આવ્યો, પણ યુજીસી નેટમાં પ્રેક્ટિકલ સમ જરૂર આવે છે, બરાબર. તો ખાસ ધ્યાન રાખજો. આમાં તમારે સૂત્ર અથવા તો સૂત્રની અંદરથી તમને પૂછાઈ જાય કે જી બરાબર શું થાય, બરાબર. તો એવી રીતના અલગ અલગ D1 બરાબર શું થાય, તો એ બધું એવું પૂછાય છે. તો આપણને પેલું સૂત્ર આપણે કેનું આપેલું છે, તો કે કોસ્ટ ઓફ ઇક્વિટી KD બરાબર D1 ના છેદમાં P0, બરાબર. P0 ને આપણે કરંટ માર્કેટ પ્રાઇસ કહેવામાં આવે છે, બરાબર, પ્લસ G. તો હવે ડી બરાબર શું, કે બરાબર તો આપણને ખબર છે કોસ્ટ ઓફ ઇક્વિટી, બરાબર. D1 એટલે એક્સપેક્ટેડ જે પણ ડિવિડન્ડ હોય, અપેક્ષિત ડિવિડન્ડ, એને આપણે D1 કહેવામાં આવે છે, બરાબર. કરંટ માર્કેટ પ્રાઇસને P0 કહેવામાં આવે છે, અને G બરાબર ગ્રોથ રેટ, બરાબર. તો આ શું છે, કોસ્ટ ઓફ ઇક્વિટીનું સૂત્ર. મોસ્ટ IMP છે, ખાસ ધ્યાન રાખજો. તેના પછી કોસ્ટ ઓફ ઇક્વિટીનું બીજું પણ એક સૂત્ર આવે છે, જેમાં ગ્રોથ રેટ ન હોય તો તમારે કયું સૂત્ર લાગે, તો ગુણ્યા તમારે શું આવશે, બરાબર, ડિવિડન્ડના છેદમાં નેટ પ્રોસીડ અને ગુણ્યા 100, બરાબર. તો આ સૂત્ર કેનું છે, આ પણ તમારું ઇક્વિટીનું જ છે, બરાબર. બે સૂત્ર છે, આ ગ્રોથવાળું છે અને આ ગ્રોથ આમાં નથી લીધો, બરાબર. બીજું કાંઈ નવું છે નહીં. ચાલો, તેના પછી આપણને સૂત્ર આપેલું છે પ્રેફરન્સ શેરનું, બરાબર. એમાં મેં તમને કીધું હતું ઇરેડીમેબલ અને રીડીમેબલ. રીડીમેબલ એટલે કે જે ઇરેડીમેબલ એટલે કે સિક્યુરિટી અથવા તો આપણે જે પ્રેફરન્સ શેર છે એ ક્યારેય પરત કરવામાં આવતા નથી, તેની કોઈ પણ નિશ્ચિત મેચ્યુરિટી ડેટ નથી હોતી, એને આપણે ઇરેડીમેબલ કહેવામાં આવે છે, બરાબર. તો એનું આપણને સૂત્ર શું આપેલું છે, તો પ્રેફરન્સ શેરનું ડિવિડન્ડના છેદમાં નેટ પ્રોસીડ ગુણ્યા 100, બરાબર. તો આ કેનું સૂત્ર છે, તો કે ઇરેડીમેબલ પ્રેફરન્સ શેરનું, બરાબર. તેના પછી આવે છે કોસ્ટ ઓફ ધ ઇરેડીમેબલ પ્રેફરન્સ શેરનું આપણને ફોર્મ્યુલા આપેલો છે, બરાબર. બાજુમાં આપણને ઇરેડીમેબલ પ્રેફરન્સ શેરનું આપણને સૂત્ર આપેલો છે, એટલે કે જેની મેચ્યુરિટી ડેટ ફિક્સ હોય, કે 5 વર્ષ માટે, 10 વર્ષ માટે, 15 વર્ષ માટે, 20 વર્ષ માટે, બરાબર. તો આમાં મેચ્યુરિટી પીરિયડ તમારો શું ફિક્સ હશે, બરાબર. તો એનું સૂત્ર શું થશે, કે KP બરાબર તમારું ડિવિડન્ડ પ્રેફરન્સનું પ્લસ RV માઇનસ NP ના છેદમાં N, બરાબર. એના છેદમાં RV પ્લસ NP ના છેદમાં 2 ગુણ્યા શું થશે, તો કે 100, બરાબર. હવે PD એટલે શું, આપણે પ્રેફરન્સ શેરનું ડિવિડન્ડ, બરાબર. હવે RV એટલે શું થશે, તો કે રીડીમેબલ પ્રેફરન્સ શેરની જેટલી પણ વેલ્યુ આપણે નક્કી કરેલી હોય દેવાની તે, બરાબર. પછી NP એટલે નેટ પ્રોસીડ, બરાબર, અને નંબર ઓફ યર એટલે N, બરાબર. તો આ એનું સૂત્ર છે, કેનું, તો કે રીડીમેબલ પ્રેફરન્સ છે, જેનું મેચ્યુરિટી પીરિયડ એકદમ ફિક્સ હોય, કેટલા વર્ષ માટેનું છે એના માટેનું આ સૂત્ર છે, બરાબર. અને ઇરેડીમેબલ એટલે કે જેની કોઈ પણ મેચ્યુરિટી પીરિયડ ડિસાઇડ ન હોય એના માટેનું સૂત્ર શું છે, તો કે ડિવિડન્ડના છેદમાં નેટ પ્રોસીડ ગુણ્યા 100, બરાબર. ચાલો, તેના પછી આવે છે કોસ્ટ ઓફ ડેપ્ટ, બરાબર. એનું સૂત્ર આપણને અહીં આપેલું છે KD. આપણે આગળ જોયું હતું ને કે કોસ્ટ ઓફ ડેટને આપણે કેના વડે દર્શાવીએ છીએ, તો કે KD, બરાબર. તેમાં શું થાય, ઇન્ટરેસ્ટ. એમાં આપણે ડિવિડન્ડ નથી આપતા, શું આપી છે, ઇન્ટરેસ્ટ, બરાબર. તો ચેન્જ ખાલી એટલો જ થશે, ડિવિડન્ડની જગ્યાએ શું આવી જશે, તો કે ઇન્ટરેસ્ટ આવી જશે, એના છેદમાં નેટ પ્રોસીડના છેદ ગુણ્યા 100, બરાબર. તો આ કેની વાત થઈ ગઈ, કે તો કોસ્ટ ઓફ ડેપ્ટની, બરાબર. ક્યાં, તો ઇરેડીમેબલ, જેનો કોઈ પણ મેચ્યુરિટી પીરિયડ ફિક્સ હોતો નથી, તો આ એનું સૂત્ર છે, બરાબર. બાજુમાં આપણને કયું આપેલું છે, ઇરેડીમેબલ એટલે કે એની જે મેચ્યુરિટી, એમાં ઇરેડીમેબલ પ્રેફરન્સ શેર જ છે, એટલે એમાં મેચ્યુરિટી પીરિયડની જે પણ ડેટ હોય એ ફિક્સ નથી હોતી, પણ આફ્ટર ટેક્સ આપણને આપેલું છે, કે આફ્ટર ટેક્સ, બરાબર. તો એનું સૂત્ર શું છે, તો કે KD બરાબર ઇન્ટરેસ્ટ અને કાઉન્સમાં 1 માઇનસ ટેક્સ જેટલો પણ તમારો હોય, અને નેટ પ્રોસીડ ગુણ્યા 100, બરાબર. તો આ સૂત્ર કેનું થઈ ગયું, તો કે કોસ્ટ ઓફ ડેપ્ટનું સૂત્ર થઈ ગયું. I બરાબર ઇન્ટરેસ્ટ, T બરાબર ટેક્સ, નેટ પ્રોસીડ. તો આ એનું સૂત્ર હતું, બરાબર. મેં તમે બધા એમને સૂત્ર જ કરાવ્યા, એ કોઈ પ્રેક્ટિકલ સમ તો કરાવ્યો નહીં, તો ચાલો એક આપણે પ્રેક્ટિકલ સમ પણ કરી લઈએ, બરાબર. તો પ્રેક્ટિકલ સમમાં હું તમને કોસ્ટ ઓફ, ચાલો ડેટમાંથી ને જ હું તમને એક આપું, બરાબર. હવે ઇન્ટરેસ્ટ કેટલું છે, તો કે 24. ચાલો આપણે એક સરસ મજાનો સમ કરીએ. ઇન્ટરેસ્ટ કેટલું આપેલું છે, તો કે 24,000 ઇન્ટરેસ્ટ છે. ક્યાંનું છે, તો કે ઇરેડીમેબલ પ્રેફરન્સ શેર છે, જેનો આપણે કોઈ પણ મેચ્યુરિટી પીરિયડ છે નહીં, બરાબર. જ્યાં સુધી કંપની ચાલશે ત્યાં સુધી ચાલવાનું છે, બરાબર. એને અને નેટ પ્રોસીડ આપણને કેટલું આપેલું છે, NP બરાબર આપણને આ બધી રકમ આપણને આપી દીધેલું હશે 3 લાખ, બરાબર. અને હવે આપણે KD ફાઇન કરવાનો છે, તો કઈ રીતના આપણે કરશું, આપણે સૂત્ર મૂકવાનું. શું સૂત્ર હતું, તો કે ઇન્ટરેસ્ટના છેદમાં NP, બસ, બીજું કાંઈ છે નહીં, KD, બરાબર. હવે ઇન્ટરેસ્ટ કેટલું છે આપણું, તો કે 24,000
ના છેદમાં 3 લાખ. તો આપણો જવાબ શું થઈ જાય? તો કે 8% આપણાને શું મળશે? કેડી કોસ્ટ ઓફ કેપિટલ કેટલી મળશે? તો કે 8% આપણાને મળશે. દાખલા કરવાના. હવે જો તમને આફ્ટર ટેક્સનું આપેલું હોય તો શું કરવાનું? તો એ પણ હું તમને કહી દઉં. બરાબર, આ નાની રકમ રાખી પણ આપણે આફ્ટર ટેક્સ આપણાને કેટલો? તો કે 30% આપણે ટેક્સ લઈએ. બરાબર, ટેક્સ કેટલો લઈએ? તો કે 30%નો ટેક્સ લઈએ. હવે તો શું થશે એનું સૂત્ર? તો કેડી બરાબર શું થશે? ઇન્ટરેસ્ટ કાઉન્સમાં 1 માઇનસ તમારો જેટલો ટેક્સ હોય તે. તમારો શું હશે? ટેક્સ જ છે તે માઇનસ થઈ જાય. બરાબર, તો ઇન્ટરેસ્ટ કેટલું આપેલું હોય? તો કે 24,000 કાઉન્સમાં 1 માઇનસ આપણને ટેક્સ કેટલો આપેલો? કે 30. તો 30 એમાંથી માઇનસ કરી દેવાનું. છેલ્લે નીચે 3 લાખ. બરાબર, હવે આને આપણે સોલ્યુશન કરશો તો 1 માઇનસ 30 એટલે 0. કેટલા વધશે? તો કે 70. બરાબર, હવે એને આપણે કેની સાથે ગુણવાના છે? તો કે 24,000 સાથે ગુણશું તો આપણે જવાબ કેટલો આવે? તો 16,800 જવાબ આવશે. એના છેદમાં 3 લાખ એટલે આપણું કોસ્ટ ઓફ જે કેપિટલ છે કેટલું આવી જશે? તો કે 5.6 આવી જશે. બસ આવી જ રીતના તમારે દાખલા કરવાના રહેશે. કાંઈ આમાં નવું છે નહીં. બરાબર, જે સૂત્ર આપેલું છે એમાં જે વસ્તુ તમને કીધેલી હોય એ વસ્તુ તમારે મૂકીને દાખલો કરવાનો રહેશે. જો પ્રેક્ટિકલ સમય આવે તો. પણ પ્રેક્ટિકલ આમાં નથી પૂછાતા, જીસેટમાં યુજીસી નેટમાં પૂછાય છે. બરાબર, તો ખાસ ધ્યાન રાખજો. આમાં તમને ખાલી સૂત્ર પૂછાઈ જાય, ફોર્મ્યુલા કે કયો ફોર્મ્યુલા કેનો છે તો યાદ રાખવો જરૂરી છે. આપેલું તો ઇન્ટરેસ્ટ લખી નાખવાનું અને ડિવિડન્ડ આપેલો ડિવિડન્ડ નીચે શું આવે? તો કે નેટ પ્રોસીડે જવાનું છે, ગુણ્યા 100 કરી નાખવાના છે. બરાબર, હવે ટેક્સ આવતો હોય તો ટેક્સ માઇનસ કરી નાખવાનો. બીજું નવું આમાં કાંઈ છે નહીં. બરાબર, હવે તેના પછી હવે ઇરેડીમેબલ ડેપ્ટ હોય તો એના માટે આપણે શું કરવું? તો એના માટેનું પણ આપણને અલગથી અહીં સૂત્ર આપેલું છે. બરાબર, જે આપણે પ્રેફરન્સ શેરમાં જોયું હતું ને એ પ્રમાણેનું જ છે, બીજું કાંઈ નથી. પણ અહીંયા વધી શું જાય છે? તો કે ટેક્સ વધી જાય આફ્ટર ટેક્સનું. બરાબર, આઈ બરાબર ઇન્ટરેસ્ટ થાય, ટી બરાબર ટેક્સ રેટ અને આરવી બરાબર જે વેલ્યુ હોય એ નેટ પ્રોફિટ. બરાબર, અને એન એટલે નંબર ઓફ ધ યર, કેટલા વર્ષ માટેનું હોય, એટલા 15 વર્ષ છે, 5 વર્ષ છે. બરાબર, તો આ એનું સૂત્ર છે. ચાલો, તેના પછી આવે છે કોસ્ટ ઓફ ધ રિટેન અર્નિંગ. રિટેન અર્નિંગ એટલે તમને ખબર હશે કે હજી એક સારી રીતના હું તમને રિટેન અર્નિંગ વિશે શીખવાડી દઉં. તો ચાલો એકવાર તમને કહી દઉં પહેલાં કે રિટેન અર્નિંગ કહેવાય કોને. તો કે આપણે સેલ્સ એમાંથી માઇનસ વેરિયેબલ કોસ્ટ કરી અને શું મળે છે? આપણને કન્ટ્રીબ્યુશન મળે. બરાબર, કન્ટ્રીબ્યુશનમાંથી ફિક્સ કોસ્ટ બાદ કરી દે અને પછી શું મળે છે? તો કે આપણે પ્રોફિટ, જેને આપણે EBIT કહીએ, EBIT કહેવામાં આવે છે. બરાબર, હવે એમાંથી EBITમાંથી આપણે શું બાદ કરી દઈએ છે? તો કે ઇન્ટરેસ્ટ બાદ કરી દઈએ છીએ. બરાબર, EBIT એવું એમાંથી આપણે શું કરી નાખશું? તો કે ઇન્ટરેસ્ટ માઇનસ કરી નાખશું અને પછી શું આવશે? તો કે અર્નિંગ બિફોર ટેક્સ. બરાબર, હવે અર્નિંગ બિફોર ટેક્સ આપણને આપેલું છે એમાંથી આપણે શું માઇનસ કરશું? તો કે એમાંથી માઇનસ કરી નાખશું ટેક્સ. બરાબર, એટલે અર્નિંગ આફ્ટર ટેક્સ આપણને મળશે. શું મળશે? અર્નિંગ આફ્ટર ટેક્સ. બરાબર, અર્નિંગ આફ્ટર ટેક્સ આપણને મળે પછી શું કરવાનું છે? તો એમાંથી આપણે અર્નિંગ આફ્ટર ટેક્સમાંથી પ્રેફરેશનનું જે પણ ડિવિડન્ડ હોય એ માઇનસ કરી દેવું. બરાબર, અને પછી જે મળે એ શું મળે છે? તો કે અર્નિંગ આપણે ડિવિડન્ડ એને અર્નિંગ આફ્ટર ટેક્સ વધે છે એમાંથી આપણે ડિવિડન્ડ બાદ કરીને જે વધે છે ને એને જ આપણે રિટેન અર્નિંગ કહેવામાં આવે છે. બરાબર, તો ખાસ ધ્યાન રાખજો. તો રિટેન અર્નિંગનું આપણને અહીં સૂત્ર આપેલું છે. શું આપેલું છે? તો વિધાઉટ એડજસ્ટમેન્ટ આપણને આપેલું છે કે ઈ બરાબર કે આર. બરાબર, અને વિથ પર્સનલ આપણને એ જ આપણે જોવાનું છે. બરાબર, તો આ એનું અલગથી છે. કે આર બરાબર કોસ્ટ ઓફ રિટેન અર્નિંગ થશે, કે ડી બરાબર કોસ્ટ ઓફ, અને ટી એટલે પર્સનલ જે પણ ટેક્સ રેટ હશે અને બ્રોકેજ. બરાબર, તો આ એનું સૂત્ર છે. IMP હોય ને તો કે કોસ્ટ ઓફ ઇક્વિટીનું છે, કોસ્ટ ઓફ પ્રેફરન્સ એનું છે અને કોસ્ટ ઓફ ડેપ્ટનું છે. બરાબર, તો ખાસ ધ્યાન રાખજો. પછી હવે છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ માટેના ટોપિક. આમાંથી આપણે સહીન ચાર્ટ અત્યાર સુધીમાંથી શું છે? તો કે કોસ્ટ ઓફ કેપિટલ બરાબર શું થાય? તો કે જે મિનિમમ આપણે વળતર જે પણ આપી છે રોકાણકારોને, ઇન્વેસ્ટરોને, એને શું કહેવામાં છે? કોસ્ટ ઓફ કેપિટલ કહેવામાં આવે છે. મિનિમમ રિક્વાયર્ડ જે રિટર્ન પાછું આપે એને જ આપણે કોસ્ટ ઓફ કેપિટલ કહેવાય છે. બરાબર, હાયર કોસ્ટ એટલે શું? હાયર રિસ્ક હોય છે. જેની કોસ્ટ વધુ હોય છે એનું રિસ્ક પણ કેવું હોય છે? વધુ હોય છે. જેનું રિસ્ક વધુ એનું રિટર્ન પણ વધુ હોય છે એના આધારે. બરાબર, તો એ જ વાત અહીંયા થઈ છે. ડેપ્ટ ઇઝ અ ચીપર વેક એટલે કે ઓવરઓલ જે કોસ્ટ હોય એમાં બધું આપણે લઈ. પછી ઓબ્જેક્ટિવ શું છે? વેલ્થ મેક્સિમાઇઝર. પછી આપણને નીચે આપેલું તમારી કોસ્ટ કેવી હશે? લોઅર કોસ્ટ ઓફ કેપિટલ, તેમજ તમારો પ્રોફિટ શું હશે? વધુ હશે. અને પ્રોફિટ વધુ હશે એવી જ રીતના તમારી ફર્મની વેલ્યુ પણ વધુ હશે, એટલે કે વેલ્થ મેક્સિમાઇઝેશન. બરાબર, અજપ્શન શું છે? કોસ્ટ ઓફ કેપિટલ. ને કોસ્ટ ઓફ કેપિટલ મેં તમને કીધું કે
આ ચીપેસ્ટ કોસ્ટ છે અને આ બધું મોંઘો હોય તો એ કયો છે તો કે ઇક્વિટી છે, બરાબર. હવે એની કેટલીક અજપ્શન્સ આપણને આપેલી છે તો કે એ કંપનીની વેલ્થ મેક્સિમાઇઝેશન કરે છે, બરાબર. અજપ્શન તે છે, બરાબર. પછી કોસ્ટ ઓફ ધ ઈચ સોર્સ કેન બી મેજર, બધાય સોર્સને મેજર કરવામાં આવે છે. કેપિટલ માર્કેટ કાર્યક્ષમ રીતે આપણે એને જોવામાં આવે છે. બિઝનેસ રિસ્ક રિમેન ધ કોન્સેપ્ટ, એ રિસ્ક કેવું હોય છે, કોન્સેન્ટ હોય છે, બરાબર. રિસ્ક વધે તો કોસ્ટ પણ આપણે વધી જાય છે, બરાબર. તો ખાસ ધ્યાન રાખજો. શું માનવામાં આવે છે કોસ્ટ ઓફ કેપિટલમાં કે એ સેમ છે, એ ચેન્જ નથી થતું. બિઝનેસનું રિસ્ક છે તે ચેન્જ નથી થતું, બરાબર. તો એ એમાં માનવામાં આવે છે. પછી ફિનાન્સ ડિસિઝન અફેક્ટ ધ કોસ્ટ ઓફ કેપિટલ, બરાબર. એ એને અસર કરે છે એવું માનવામાં આવે છે. ફંડ આર ઇન્વેસ્ટેડ, કાર્યક્ષમ રીતે ઇન્વેસ્ટ કરે છે. ઇન્વેસ્ટર આર રેશનલ, એટલે ઇન્વેસ્ટરને ખબર પડે છે કે સારું કે નહીં, બરાબર. એની નોલેજ છે ટૂંકમાં. તો આ એની અજપ્શન છે. એના પછી આપણે ડિફરન્ટ જોઈ લઈએ કોસ્ટ ઓફ ઇક્વિટી ને કોસ્ટ ઓફ ડેટ. ઓવરઓલ કોસ્ટ ઓફ સોર્સ જે છે એને કોસ્ટ ઓફ કેપિટલ કહેવામાં આવે છે. ઓવરઓલ જેમાં ઇક્વિટી આવી જાય, કોસ્ટ ઓફ ઇક્વિટી, કોસ્ટ ઓફ ડેપ્ટ આવી જાય અને કોસ્ટ ઓફ પ્રેફરન્સ આવી જાય, બરાબર. અને કોસ્ટ ઓફ ડેપ્ટ એટલે શું તો કે ખાલી જે બોરો ડિબેન્ચરમાંથી લઈને એને આપણે શું કહીએ છીએ, લોન હોય, ડિબેન્ચર હોય, અને કોસ્ટ ઓફ ડેટ કહેવામાં આવે છે. ઇન્ક્લુડ આમાં શું થાય, ઇક્વિટી, પ્રેફરન્સ શેર, રિટેન અર્નિંગ, બધી કોસ્ટ ઓફ કેપિટલમાં આપણે યુઝ કરીએ છીએ, બરાબર. ઇન્ક્લુડ થાય છે. જ્યારે કોસ્ટ ઓફ ડેપ્ટમાં શું તો ખાલી ડિબેન્ચર ને જે બોરો જે ફંડ હોય એ જ આમાં આવે છે. પછી યુઝ વેક માટે આપણે બધી મિક્સ કરી દઈએ તો શું થાય, વેક બને છે. બને આને શું થાય કે ડી તરીકે આપણે એને દર્શાવીએ છીએ, બરાબર. કોસ્ટ ઓફ કેપિટલને તો કે વેક તરીકે દર્શાવીએ છીએ. કોન્સેપ્ટ શું છે તો કે બોલ્ડ, એટલે કે મોટો કોન્સેપ્ટ છે, જે આ નેરો છે, બરાબર. કોસ્ટ ઓફ કેપિટલની અંદર જ કોસ્ટ ઓફ ડેપ્ટ આવે, બરાબર. તો ખાસ ધ્યાન રાખજો. આ બે વચ્ચેનો ડિફરન્સ પણ આપણે જોઈ લીધો. તેના પછી આપણને જે મેં તમને કોસ્ટ અલગ અલગ શીખવાડી હતી એ કોસ્ટમાંથી પણ આપણને એનો ડિફરન્સ આપેલો છે. એક્સપ્લિસિટ કોસ્ટ અને ઇમ્પ્લિસિટ કોસ્ટ, બરાબર. હવે ઇમ્પ્લિસિટ કોસ્ટ એટલે શું ને એક્સપ્લિસિટ કોસ્ટ એટલે શું મેં તમને આગળ કહી દીધું, બરાબર. એન્યુઅલ જે પેમેન્ટ કરી જે દેખાતી હોય ને એ બધી એક્સપ્લિસિટમાં આવે, જે ન દેખાતી હોય જે આપણે જતો કર્યો હોય બેસ્ટ ઓપ્શન ઇમ્પ્લિસિટમાં. હવે એક જી સાઈડમાં એક ક્વેશ્ચન એવો હતો કે ઇમ્પ્લિસિટ કોસ્ટ બરાબર શું, તો નીચે ઓપ્શન આપ્યા હતા ઓપોર્ચ્યુનિટી કોસ્ટ ને ઓલી કોસ્ટ ને ફૂલ કોસ્ટ ને, તેમાંથી આપણો જવાબ શું આવ્યો કે ઓપોર્ચ્યુનિટી કોસ્ટ, બરાબર. તો ખાસ ધ્યાન રાખજો. એક્સપ્લિસિટ કોસ્ટ કેને કહેવામાં આવે છે તો ઇન્ટરેસ્ટ છે, ડિવિડન્ડ છે, એને આપણે એક્સપ્લિસિટ કોસ્ટ કહીએ છીએ. ઇમ્પ્લિસિટ કોસ્ટ એટલે કે રિટેન અર્નિંગમાં જે કોસ્ટ આપણને લાગે એને આપણે ઇમ્પ્લિસિટ કોસ્ટ કહીએ છીએ, બરાબર. કેશ ફ્લોમાં આપણે આનો ઉપયોગ કરીએ છીએ, જ્યારે આનો ઉપયોગ નથી કરતા. ખાસ ધ્યાન રાખજો. હવે આપણે અત્યાર સુધીમાં શું જોયું તો કે કેપિટલ, કોસ્ટ ઓફ કેપિટલ એટલે શું તો કે મિનિમમ જે પણ આપણે રિટર્ન એને આપીએ છીએ ઇન્વેસ્ટરને એને જ કહેવામાં આવે છે. હાયર જે કોસ્ટ હોય તો કેની છે તો કે ઇક્વિટીની છે. લોવેસ્ટ બધી ચીપેસ્ટ કોસ્ટ હોય તો એ કઈની છે તો કે ડિબેન્ચરની છે. ઓપોર્ચ્યુનિટી કોસ્ટ બરાબર શું થશે તો કે રિટેન અર્નિંગની, બરાબર. ખાસ ધ્યાન રાખજો. ઓવરઓલ કોસ્ટ એટલે વેક આપણે કહીએ છીએ. ડેપ્ટ, પ્રોવિડન્ટ ટેક્સ સ્લીડ, આની પહેલાંનો જે વિડીયો છે ને એમાં મેં તમને ટેક્સ સ્લીડ વિશે મેં તમને સમજાવેલું હતું, બરાબર. તો યુઝ ઇન ધ કેપિટલ બજેટિંગમાં પણ આનો યુઝ કરીએ છીએ. ઇન્વેસ્ટમેન્ટ ડિસિઝનમાં પણ આપણે આનો યુઝ કરીએ છીએ. યુઝ ઇન ધ કેપિટલ સ્ટ્રક્ચર ડિસિઝનમાં આનો ઓબ્જેક્ટિવ વેલ્થ શું છે તો કે વેલ્થ મેક્સિમાઇઝેશન, બરાબર. ફોર્મની વેલ્યુ વધારવાની. તો એના ઇમ્પોર્ટન્ટ ટોપિક છે જે આપણે એક્ઝામ માટે મહત્ત્વના છે, બરાબર. તો ચાલો હવે આપણે શું કરવાના છીએ તો હવે આપણે જોશું એના MCQ, બરાબર. તો પહેલો આપણને MCQ આપેલો, ધ મિનિમમ રેટ ઓફ રિટર્ન that a firm must earn on its investment is known as. ક્યુ છે તો કે ઓપ્શન નંબર બી કોસ્ટ ઓફ કેપિટલ, બરાબર. પછી કોસ્ટ ઓફ કેપિટલ ઓલ્સો નોન એઝ શું આપણે એને કહીએ છીએ કોસ્ટ ઓફ કેપિટલના બીજું આપણે શું કહીએ છીએ તો કે કટ ઓફ રેટ કહીએ છીએ, ડિસ્કાઉન્ટ રેટ કહીએ, મિનિમમ રિક્વાયર્ડ રેટ કહીએ છીએ તો કે બધું જ, બરાબર. આ બધા જ ઓલ ઓફ ધ અબવ. ડી, વિચ વન ઓફ ધ ફોલોવિંગ ઇઝ નોટ અ કમ્પોનેન્ટ ઓફ ધ કોસ્ટ ઓફ કેપિટલનો કમ્પોનેન્ટ કયો નથી. કોસ્ટ ઓફ ઇક્વિટી તો કે હા છે. કોસ્ટ ઓફ ડેપ્ટ તો કે હા એ પણ છે. કોસ્ટ ઓફ પ્રેફરન્સ શેર તો કે હા એ પણ છે, પણ નથી આપણને પૂછેલો છે શું નથી તો શું આવશે એમાં આપણો જવાબ તો કે ડી કોસ્ટ ઓફ ઇન્વેન્ટરી, એવું આવતું નથી કોસ્ટ ઓફ કેપિટલમાં, બરાબર. હવે એના પછીનો ક્વેશ્ચન, ધ કોસ્ટ ઓફ રિટેન અર્નિંગ મેઇનલી બેઝ ઓન, કેના ઉપર બેઝ રાખે છે તો કે ઓપોર્ચ્યુનિટી કોસ્ટ ઉપર બેઝ રાખે છે, બરાબર. તો આપણો જવાબ શું થશે બી. ધીસ સોર્સ ઓફ ફિનાન્સ જનરલી હેઝ લોવેસ્ટ કોસ્ટ, કેની લોવેસ્ટ હોય છે તો કે ડેપ્ટની, બરાબર. અને સૌથી હાઈએસ્ટ કેની હોય છે તો કે ઇક્વિટી શેરની, બરાબર. ખાસ ધ્યાન રાખજો. ઇન્ટરેસ્ટ ઓન ધ ડેપ્ટ પ્રોવાઈડ શું પ્રોવાઈડ કરે છે તો એના ઉપર આપણે તો કે ટેક્સ લીડ, બરાબર. એના આપણને બેનિફિટ મળે છે. ધ ફોર્મ્યુલા ઓફ ધ કોસ્ટ ઓફ ઇક્વિટી અંડર ધ ડિવિડન્ડ ગ્રોથ હોય ત્યારે એનો શું ફોર્મ્યુલા થાય એ આપણે કહેવાનો છે તો કે ડિવિડન્ડના છેદમાં જે પણ માર્કેટ વેલ્યુ છે પ્લસ ગ્રોથ, બરાબર. ક્વેશ્ચન, વેઇટેજ એવરેજ કોસ્ટ ઓફ કેપિટલ ઇઝ કેલ્ક્યુલેટ બાય, કેના ઉપર આપણે કેલ્ક્યુલેટ કરી તો કે બધાય મિક્સ કરીને જે આપણે કહી છે એને જ, બરાબર. તો ઓપ્શન નંબર એ. તેના પછી કોસ્ટ ઓફ ડેપ્ટ આફ્ટર ધ ટેક્સ, એને આપણે કઈ રીતના કેલ્ક્યુલેટ કરી તો માઇનસ કરી નાખી એકમાંથી ટેક્સ મેં, બરાબર.
મેં તમને કીધું હતું સૂત્ર પૂછા, બીજું કંઈ નહીં. ચાલો તેના પછી વિચ કોસ્ટ ઇઝ કોલ્ડ હન્ડ્રેડ રેટ ઇન ધ કેપિટલ બજેટિંગ કેને કહેવામાં આવે છે? તો કોસ્ટ ઓફ કેપિટલને કહેવામાં આવે છે. બરાબર, તો ખાસ ધ્યાન રાખજો. બી, મેજર ઓબ્જેક્ટિવ ઓફ ધ કોસ્ટ ઓફ કેપિટલનો મેજર ઓબ્જેક્ટિવ શું છે? તો કે મેક્સિમાઇઝેશન ઓફ ધ શેર હોલ્ડર વેલ્થ જે છે એ બધું કરવાની. બરાબર, ચાલો તેના પછી વિચ ઓફ ધ ફોલોવિંગ ઇઝ એક એપ્લિસિટ કોસ્ટ. હવે એપ્લિસિટ એટલે દેખાતી કોસ્ટ કઈ છે તે આપણે કહેવાની છે. બરાબર, તો શું થશે? તો કે ઇન્ટરેસ્ટ ઓન ધ ડેપ્ટ. બરાબર, તેના પછી વિચ ઓફ ધ ફોલોવિંગ ઇઝ ઇમ્પ્લિસિટ કોસ્ટ. ઇમ્પ્લિસિટ કેને કહેવામાં આવે છે? તો કે રિટર્ન અર્નિંગમાં. બરાબર, ચાલો તેના પછીનો ક્વેશ્ચન, ધ વિચ ઓફ ધ ફોલોવિંગ યુઝ એટ ધ ડિસ્કાઉન્ટેડ ઇન ધ ઇન્વેસ્ટમેન્ટ અપ્રિઝિયલ. તો કે કોસ્ટ ઓફ કેપિટલ. તેના પછીનો ક્વેશ્ચન, ધ કોસ્ટ ઓફ કેપિટલ ડિરેક્ટલી અફેક્ટ બાય કેનાથી અફેક્ટ કરે છે? તો કે ફિનાન્સ રિસ્કથી. બરાબર, જેમ તમારે રિસ્ક વધુ હશે એમ કોસ્ટ પણ કેવી આવશે? તો કે બધું આવશે. બરાબર, તો મિત્રો આજે આપણે કોસ્ટ ઓફ કેપિટલનો સંપૂર્ણ ચેપ્ટર વિગતવાર સમજ્યું. આપણે મિનિંગ, ડેફિનેશન, ઓબ્જેક્ટિવ, ફીચર્સ, કોમ્પોનેન્ટ, કોસ્ટ ઓફ ઇક્વિટી, બરાબર, અને બધા અલગ અલગ કોસ્ટ જોયા અને મહત્ત્વના ફોર્મ્યુલા, પ્રેક્ટિકલ સમ પણ મેં તમને કરાવ્યો. સાથે આપણે એને MCQ પણ શીખ્યા. બરાબર, તો આ ચેપ્ટર પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે, તેથી એકવાર નોટનું રિવિઝન જરૂરથી કરજો. બધા ન્યુમેરિકલ પોતાની જાતે પણ પ્રેક્ટિસ તમે કરજો. બરાબર, જો તમને આ લેક્ચર ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરો, મિત્ર સાથે શેર કરો અને અકાઉન્ટિંગ માસ્ટર ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આવા જ લેક્ચરમાં આપણે ફિનાન્સ બિઝનેસના આગામી મહત્ત્વપૂર્ણ ટોપિક શીખીશું. બરાબર, થેન્ક યુ ફોર વોચિંગ. ઓલ ધ વેરી બેસ્ટ ફોર યોર GSET એક્ઝામ.